શું ફરિયાદ દાખલ કરી હતી, કઈ રીતના સાથે ઘટના? હું બધાને તમારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ જેટલા પણ મીડિયાના મિત્ર છે તમામનું અભિનંદન પાઠવું છું. સૌથી પહેલાં કહેવા માગું છું કે કેટલા દિવસથી એક બંટી પબ્લિક કરીને તોડબાજ પત્રકારનું એક કેમ્પેન ચાલે છે. એ કેમ્પેનમાં સમગ્ર ગુજરાતના જનતાએ એનું ભાગ લીધું છે. અમદાવાદ શહેરની અંદર જેટલી જનતાએ અમને સપોર્ટ કર્યું છે એમનો અમે અભિનંદન પાઠવીએ છીએ. બીજી વાત કહેવા માગું છું જેવી રીતે આ તોડબાજ બંટી બબલીનું જે કેમ્પેન ચાલુ, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જનતાએ એ લોકોને જેવી રીતે એમનો સામનો કર્યો છે, લોકોની ઇજ્જતને એ લોકો તમાશો બનાવી નાખ્યું હતું. વિડીયો એ લોકોના ઘરમાં ઝઘડો થયો, કોઈના ઘરમાં ઝઘડો થયો, કોઈના મિત્રતામાં ઝઘડો થયો, એ વિડીયો વાયરલ કરીને એને લિંક મોકલવાનું, એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારા લિંક ડિલીટ કરવી હોય તો મને 5,000 રૂપિયા આપવાના, 10,000 રૂપિયા આપવાના. આવી રીતે એક ધંધો કરવામાં આવતા હતા. બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરું આ લોકો કરતા હતા. ને એવી રીતે અઢળક જે મશીનરોની સ્કીમો છે. બીજી જવા જઈએ તો આપણે દેશના અંદર જે વોર ચાલી રહ્યું છે ફેલિસ્તીનના અંદર જે વોર ચાલી રહ્યું છે એના અંદર પણ એમના માનવતાના દ્રષ્ટિઓ પર સમગ્ર દેશના જેવી રીતે માહોલ ચાલી રહ્યો છે એના અંદર એ લોકો બેનરો છપાયા હતા. એમનો કોઈ ટ્રસ્ટ હતું, અબાબિલ કરીને કોઈ ટ્રસ્ટ હતું, એ ખૂબ અબીર ફાઉન્ડેશન કરીને એક ટ્રસ્ટ હતું. એ ટ્રસ્ટના માધ્યમથી એ લોકો જોડેથી પૈસા પણ લીધા છે. એમનો પણ સવાલો ઊભા થયા છે. એનો પણ ઇન્વેસ્ટિગેશન થશે કે આ પૈસા એ લોકો ક્યાં મોકલવાના હતા અને કયા એમ લોકોનો એજન્ડો હતો ને પૈસા ક્યાં ગયા છે. આપણે શું ફરિયાદ નોંધાઈ હતી? ફરિયાદમાં શું ઉલ્લેખ છે? ફરિયાદમાં આવું છે કે આ લોકો જે પૈસાની માંગણી કરતા હતા એ લોકો સમજાવવામાં આવ્યા ત્યારે આ લોકોએ વિડીયો વાયરલ કરી હતી. એના અનુસંધાને મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો. એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને એમાં માનહાનિનો કેસ પણ આપણે કોર્ટમાં દાખલ કરેલ છે. ઓકે.